નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ જયેશ રાદડિયા અને તેમના રાઈટ હેન્ડ મેન કહેવાતા એવા સુરેશભાઈને લઈને જેતપુરમાં બબાલ છે। બીજી તરફ અમરેલીમાં આજે દિલીપ સાંઘાણીએ પત્ર લખી દીધો છે। બીજી તરફ જોવા જઈએ તો કોડીનારમાં દીનુ મોઘા સોલંકી અને શિવા સોલંકીએ કોંગ્રેસના એક નેતા સાથે ત્યાં બબાલ કરી છે ફોર્મ પાછું ખેંચી લેવા માટે થઈને। રાઘવજી પટેલને લઈને પણ વિવાદ શરૂ થયો છે। એક મેસેજ જે છે એ વાયરલ થઈ રહ્યા છે। આ બધાનું સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદરના જે ડખા છે તે હવે ઉડીને સામે આવી રહ્યા છે। જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે। સર, શું કહેશો? જે રીતે આખી બબાલ સામે આવી રહી છે, જયેશ રાદડિયાની હોય, રાઘવજી પટેલની હોય, દીનુ ભોગા સોલંકીની હોય કે પછી અમરેલીની હોય? ગોપીબેન, હવે રાજનીતિ વગર મૂડીનો એવો કસદાર ધંધો થઈ ગયો છે કે કોઈને પોતાના ઘરાગે ગુમાવવા પોહાય એમ નથી અને આવક પણ ગુમાવી પોસાય તેમ નથી। જનતાની સેવા કરવા માટે ક્યારે આવા લેટર કાંડ તમે જોયા છે ખરા? કે જનતાના પ્રશ્ન માટે કોઈ આવા લેટર મોકલાવો એવું સાંભળ્યું? એકબીજાની પોલ હવ ખોલી રહ્યા છે। એકબીજા એવું માને છે કે હું જ, મારાથી જ માછલીની આંખ વિંધાય, બીજા કોઈથી ન વિંધાય, એવી બધી બાબતો છે। હું તમને બ્લો બાય બ્લો થોડી હાઈલાઈટ કરતો જાઉં તો જેતપુરમાં શું થયું છે? સોશિયો પોલિટિકલ ચાલી રહ્યું છે। જયેશ રાદડિયાને એને ગ્રાસરૂટ લેવલ ઉપરથી એનું કદ ઘટાડવા માટે થઈને પ્રશાંત કોરાટને તમે ટાર્ગેટ બનાવીને, મોહરું બનાવીને, એના જે આકા કહી શકાય એવા એક વ્યક્તિએ જયેશ રાદડિયાના હવે પછી જે સમર્થક બન્યા છે નજીકના ભવિષ્યમાં, ઈ સમર્થકનું સુરેશભાઈ, એનો મેન્ડેટ ન મળ્યો એવું બધું કરીને એવી કોશિશ કરી કે જયેશભાઈનું કદ ઘટે। હવે એ લડત જે છે એમાં પછી જયેશભાઈએ પણ કીધું કે તમે અત્યારે ચૂંટણીમાં મન પરોવો, ચૂંટણી પછી આપણે હિસાબ સમજી લેશું। એટલે કે સુરેશભાઈએ કીધું કે આમાં પ્રશાંત કોરાટનો હાથ છે। પરંતુ હું આપને કહું ગોપીબેન, પ્રશાંત કોરાટ આમાં મોહરું છે, એનો હાથ ન હોઈ શકે। એટલે કે ટૂંકો પડે હોય તો પણ શું કામ? જયેશ રાદડિયા જે છે એ પ્રશાંત કોરાટની કમ્પેરમાં તો જયેશ રાદડિયાનું કદ અનેક ગણું વિરાટ ગણાય। હવે એને ઓવરટેક થઈને જો કોઈની મજાલ નથી, કે ખાસ કરીને પ્રશાંત કોરાટની મજાલ તો છે જ નહીં કે જયેશ રાદડિયાને અવગણીને પોતે ધારે એની ટિકિટ કપાવી શકે। જો એટલી ક્ષમતા એનામાં હોય તો તેઓ શ્રી સ્વયં ધારાસભ્યની ટિકિટ લઈ આવી શક્યા હોત। એટલે એવી વાત નથી, પણ પ્રશાંત કોરાટને સી આર પાટીલ સાથે સારો સંબંધ છે એ જુદી વાત છે। અને એના પછી અંદર ખાને જે બન્યું હોય તે પ્રશાંત કોરાટને ખાલી મોહરું બનાવવા આવ્યો છે। કારણ કે એ પણ જેતપુરના છે, સુરેશભાઈ છે એ પણ જેતપુરના છે, એટલે એ બંને માને કે અરસપરસ જે છે પહોંચાડ્યું હોય, પરંતુ એ વાત પ્રશાંત કોરાટ વાળી વાત ખોટી છે। વાસ્તવ જુદી છે। ભારતીય જનતા પાર્ટીમાં સોશિયો પોલિટિકલ જેતપુરમાં લાગે વળગે ત્યાં સુધી ચાલી રહ્યું છે। લેવા પાટીદારોની બહુમતી જનસંખ્યા ધરાવતું આ શહેર છે। પાલિકામાં જયેશ પટેલના મિત્ર સર, આપનો અવાજ એ કે એમ થાય એમ છે। એટલે એવી કોકે કુકરી હકાવી, કેરમની રમતમાં ખબર ને આપણે આમ તમે ત્રાસી કુકરી મારો તો બીજી જગ્યાએ લાગે ને બાકીની કુકરી જે છે એ ગોલામાં ફૂટી જાય, એવી એટલે રીતે નિશાન ક્યાંક હોય ને નિશાન ક્યાંક વાગે। એવી રીતે પ્રશાંત કોરાટની કુકરી જે છે સામે ભટકાડવામાં આવી ને એને કારણે રિબાઉન્ડ થઈને આવી, એટલે અહીંયા સુરેશભાઈ જે છે એ ગલ્લામાં પડી ગયા। આવું કરવામાં આવ્યું છે। એ કોણે કરવામાં આવ્યું છે એ મારે તમને કહેવાની જરૂર, તમે હમણાં સમજી શકશો। સુરેશભાઈએ પ્રશાંતભાઈ કોરાટનું નામ આપ્યું, પરંતુ જયેશ રાદડિયાએ કીધું આની પાછળ બીજા નેતાનો હાથ છે ને હું યોગ્ય સમયે એનું નામ જાહેર કરીશ। હવે જો પ્રશાંત કોરાટ જ હોય તો એને સમર્થન આપવું જોઈએ કે ભાઈ પ્રશાંત કોરાટ છે, પણ એને ખબર છે જયેશ રાદડિયાને કે આમાં પ્રશાંત કોરાટ તો મોહરું છે, એનો આકા કોક જુદો છે। એટલે એ આકા કોણ છે પછી આપણે બધા જાણીએ છીએ। જયેશભાઈ ની અત્યારે સીધી લડત કોની સામે ચાલી રહી છે આખી દુનિયા જાણે છે। એટલે ઈ બિલકુલ। ચૂંટણી પછી ડખો થવાનો। અત્યારે ખાલી જે છે ને સ્ટેટસ્કો જેવું છે। અત્યારે જયેશભાઈ ગઈકાલે ત્યાં જે મીટિંગ કરી, જેને ડેમેજ કંટ્રોલ કહી શકાય, એ મીટિંગમાં શું કીધું, હમણાં તમે ચૂંટણી ઉપર ફોકસ કરો, ટૂંકમાં પેલા જીતી જાઓ, જીત્યા પછી બાકી બધા ખેલ પડશે। એટલે હું તમને કહું કે આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં
આ જે પરિણામ આવે તે પરિણામ કરતા તે બીજી બધી બાબતો જે છે એની હેડલાઇન વધુ બનવાની, ગોપીબેન જી. એની હેડલાઇન વધુ બનવાની, પણ સાથે સાથે સર અમરેલી મામલામાં પણ નવા નવા વળાંક આવી રહ્યા છે. આજે દિલીપ સાંઘાણીએ અને નારાયણ કાછડિયાએ સમર્થન આપી દીધું કે મારો નાર્કો ટેસ્ટ કરાવી લો, જો પોલીસ આની અંદર ઇન્વેસ્ટિગેશન કરવી જોઈએ. એને મુખ્યમંત્રીને પત્ર લખી દીધો, કહી દીધું કે એક રિટાયર્ડ જજનું ઇન્વેસ્ટિગેશન આની અંદર આપવામાં આવે. આ જુનાગઢનો જૂનો કજિયો છે અને અમરેલીનો જૂના અને નવા ભાજપનો કજિયો છે. નવું અમરેલીનું ભાજપ, જૂનું અમરેલીનું ભાજપ. નારણભાઈ કાછડિયા, દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા વગેરે વગેરે જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જેવા પોતાની જાતે માનતા હતા, એવરગ્રીન. એને બદલે હવે થયું છે હું, ત્યાંનું જે સ્થાનિક વહીવટી તંત્ર જે છે એ તો હવે જેના ગાડે બેઠા એના ગીત ગાવા ટેવાયેલું હોય છે. અત્યારે કૌશિક વેકરિયા, ભરત સુતરિયા, પછી મહેશ કેશવાલા, આવા બધાની બોલબાલા છે એ પંથકમાં જે નવા છે. અને આ લોકો જેને વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં કયો કે ગમે તે મંત્રી પદા ભોગવાયા, ધારાસભ્ય પદ ભોગવું, એને બ્યુરોક્રેસી હવે જોઈએ એવું માન નથી આપતા. અને કેવું જોઈએ છે, ધારો કે કોઈ માણસ રોંગ સાઈડમાં હાલતા પકડાનો, કોઈ બીજા કોઈ નાના મોટા ગુનામાં પોલીસ થાણે જેને કોઈક લઈ ગયા અને અહીંથી દિલીપ સંઘાણી કે નારાયણ કાછડિયા ફોન કરે કે ભાઈ એને છોડી દો, તો તમારી જાણ ખાતર પોલીસ તંત્ર શું કે છે ખબર છે કે ભાઈ છોડી દઈએ તો અમને ફલાણા ફલાણા, એટલે બીજા નેતાનું નામ આપે. પછી કૌશિક વેકરિયા હોય કે ભરત સુતરિયા હોય કે ગમે નામ આપે કે ભાઈ ફલાણા ફલાણા, પછી અમારે જવાબ દેવો પડે. કામ કરો તમે ઈ ભાઈ નો ફોન કરાવડાવો તો અમે છોડી દઈએ. એટલે કૌશિક વેકરિયાનો ફોન કરાવો તો છોડી દઈએ. હવે કૌશિક વેકરિયાને અમે ફોન, ક્યાં આ લોકો જમાનાના ખાધેલ છે. કૌશિક વેકરિયાની અમે બાળક બચ્ચું કહેવાય એમ કયો તો હાલે. તેમ છતાં સત્તા ઉપર તો છે, એટલે એ લોકોને ઈ વસ્તુ ખટકે છે કે ભાઈ એક જમાનામાં અમારે કુકડે હવાર થતું હતું, એને બદલે અત્યારે કૌશિક વેકરિયાને અમારે વિનંતી કરવી પડી તો હજ થઈ ગઈ ને. ડખો મૂળ ન્યાથી શરૂ થયેલો. અને એ ડખો એટલો બધો વકરો હતો કે કૌશિક વેકરિયાના ફોન વગર ત્યાંનું પોલીસ તંત્ર હોય કે બીજું સ્થાનિક વહીવટી તંત્ર હોય, એ કોઈ પણ માણસ કૌશિક વેકરિયાના એને કે એમ જ થાય, બીજું કઈ થતું નહીં. એટલે બધા એક બુદ્ધિપૂર્વક ભેગા થયા અને નક્કી કર્યું કે આની પોલ ખોલો. અને એ પોલ ખોલવામાં લેટરકાંડ થયો. લેટરકાંડમાં લખ્યું કે કૌશિક વેકરિયા દર મહિને 40-45 લાખ રૂપિયા કટાવે છે ખનન માફિયા પાસેથી. હવે ગોપીબેન તમે વિચાર કરો, આજ સુધી બાકી બધા જ આવી ગયા. પાયલબેન ગોટીને વરઘોડો કેમ કાઢ્યો, હવે એમાંથી 3 જણા સસ્પેન્ડ થઈ ગયા ને સાચો લેટરપેડ છે કે ખોટો છે, સહી સાચી છે કે ખોટી છે, બધું થઈ ગયું. આક્ષેપ સાચા ખોટા. તમે જુઓ કૌશિકભાઈ વેકરિયાએ ક્યાંય એવું કીધું છે અત્યાર સુધીમાં કે આ જે આક્ષેપો મારી સામે કર્યા હોય એ આક્ષેપોની તપાસ તમે કરો, નિર્લિપ્ત રોયને હોપો કે હાઈકોર્ટના નિવૃત્ત જજને હોપો કે નાર્કો ટેસ્ટ કરાવડાવો, ઈ તપાસ કરાવડાવો ને એમાં જો હું એટલે કે કૌશિક વેકરિયા હું જો ખોટો ઠરું તો હું રાજનીતિ છોડી દઈશ, અથવા તો જેને પણ આક્ષેપ કર્યા છે ઈ ખોટા ઠરે એને કયો રાજનીતિ છોડી દે. આવી કોઈ દી થડમથડા જેને કહી શકાય એવી કોઈ જાહેરાત કરી નહીં. શું કામ? લગભગ બધાને બધી ખબર છે. આ તો બધાને વાંધા પડ્યા એટલે એકબીજાના આબરૂ કાઢવા માંડ્યા છે. આમાં કઈ કોઈ કરતા કોઈ બધા દૂધે જોયેલા કોઈ નથી. હંધાઈને અટા સુધી પ્રજાની કે અમરેલીના બાપની પડી નથી. બધાએ ભેગા મળીને ખાધું. આ નારણભાઈ કાછડિયાનું નામ આવે છે કે પત્ર લખાવડાવ્યો, અરે છોડો, એને નહીં લખાવ્યો, હું કોઈ XYZ ગમે એને લખાવડાવ્યો હોય, પણ જે એમાં મુદ્દા ટાંક્યા છે એ મુદ્દાનું કા કૌશિક વેકરિયા ઇનકાર નથી કરતા. બીજા તો છોડો, જેની અમે આક્ષેપ થયો છે એ સ્વયં ઇનકાર નથી કરતા. એનો અર્થ શું? અને એટલું છોડો, ઇનકાર તો બીજી કોર રહ્યું. એને શું કર્યું? એને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ મિસ્ટર સુખડિયા કરીને છે, તમે જુઓ, એને ઉભા કર્યા ને એને શું કર્યું? નારાયણ કાછડિયા ભ્રષ્ટાચારી છે એમ કરીને એને પણ આટલો મોટો દસ્તાવેજી પુરાવા સાથે ત્યાં અર્ધનગ્ર હાલતમાં ત્યાં ધરણા પ્રદર્શન કર્યા. તો વિચાર તમે કરો, આ કેવી કુકરી એકબીજાની ઉપર ગાંડી કરે છે કે પોતે સફેદ બગલા જેવા છે એવું કહી શકે એમ નથી, એટલે એને કીધું તમે કાળા છુઓ એમ. નારાયણભાઈ કાછડિયા કાળા છુઓ. અને આટલી હદે આખું અમરેલી જાણે છે કે બધા તથાકથિત રાજકારણીઓ જે છે એ બધા અત્યારે અબજો રૂપિયામાં રમે છે. અને આખું અમરેલી એમનેમ છે જેવું વર્ષો પહેલા હતું. બિહાર ને ઉત્તર પ્રદેશ, ખાસ કરીને બિહાર, એ જયારે પછાત રાજ્ય ગણાતું હતું એમાંથી બિહાર બહાર આવી ગયું. હવે તો વિકસિત રાષ્ટ્ર રાજ્ય તરફ જઈ રહ્યું છે. અમરેલી આજની તારીખે પછાત વિસ્તારોમાં એક ગણાય છે. કચ્છ જેવું કચ્છ સુધરી ગયું, સુરેન્દ્રનગર જેવું સુરેન્દ્રનગર પર સુધરતું જાય છે. અમરેલીમાં જે
પોલિટિકલી હબ ગણાય. સૌથી પહેલા મુખ્યમંત્રી અમરેલીના જીવરાજભાઈ મહેતા, ડોક્ટર જીવરાજ મહેતા, ત્યારથી માંડીને પરસોત્તમ રૂપાલા સુધીની વાત કરીએ કે દિલીપ સંઘાણીની વાત કરીએ, ભાઈ નારાયણ કાછડિયાની વાત કરીએ, પરેશ ધાનાણીની વાત કરીએ કે અત્યારે કૌશિકભાઈ વેકરિયા કે ભરત સુતરિયા, તમે કલ્પના કરો કેટલા નેતાઓ અને કેટલી મોટી પોસ્ટ ઉપર આવેલા, તો પણ એ કોઈ આનો અમરેલીનું ભલું ન કરાવી શક્યા. તમે કલ્પના કરો આજની તારીખે સાંજે 8 વાગ્યા પછી બસ ક્યાંય જવાની આવતી નથી કે જાતી નથી, લોકોએ ફરજિયાત ત્યાં રોકાવું પડે એવી પરિસ્થિતિ છે. તો આ જે સ્થિતિ નિર્માણ થઈ, આખું અમરેલી જાણે છે કે હવે પોતાના ઘર ભર્યા પણ અમારા ખોડે કોઈ દી એને વિલાયતી નળિયા નાખવા જેવો વેત રહેવા દીધો નથી. એટલે તમને કહું કે જૂના ભાજપ અને નવું ભાજપ એની વચ્ચે છીના ઝપટી થઈ રહી છે. એ આવી લાભાન્વિત વાતોથી છીના ઝપટી થઈ રહી છે, જનતા માટે નહીં. એટલે તો લેટર કાંડ ફૂટી રહ્યા છે, એકબીજાની આબરૂ કાઢે છે. કોઈએ જનતા માટે આવો વિષાદ યોગમાં જનતા જીવે છે એની કોઈએ ક્યાંય ચિંતા કરી એકે પત્રમાં કે ભાઈ એટલા વર્ષ થયા સારો ડેપો નથી, એટલા વર્ષ થયા એરપોર્ટનું ઠેકાણું હતું અડધું બધું બંધ થઈ ગયું, બીજું ચાલુ છે, સમજ્યા જેવું છે. એક ભાઈ એરપોર્ટમાં વિમાનના સ્પેરપાર્ટની ફેક્ટરી નાખી છે તો એનો વિકાસ નથી થયો. અહીંયા જે બાજુમાં બંદર છે પીપાવાવ બંદર, એ પણ આ કંડલાની જેમ ધમધમવું જોઈએ એને બદલે ધમધમતું નથી. અમરેલીની બાજુમાં સાવરકુંડલા છે, સાવરકુંડલાનો ત્રાજવાનો જે મૂળ ધંધો છે, આપણે શાક માર્કેટમાં લેવા જઈએ ઘઉં બાજુ આપણે રીંગણા ટમેટા, તો ત્રાજવાનો ત્રાજવાનો ધંધો ત્યાં બહુ હતો સાવરકુંડલામાં, એ પણ અત્યારે મૃતપાય અવસ્થામાં છે. આમ કેટલાય પ્રશ્નો છે. સમજો એ પ્રશ્નો વિશે તમને ક્યારેય કોઈ નેતાને બોલતા સાંભળ્યા છે? એકબીજાની છીના ઝપટી અને બધા હપીને ખાતા હતા ત્યાં સુધી કોઈને વાંધો નથી. હવે ભાગલા પાડવામાં ડખો થયો છે એટલે બધા એકબીજાને આબરૂ કાઢે છે. મારો નાર્કો ટેસ્ટ કરાવી લ્યો, કોઈ એમ કે છે કે મારો પણ નાર્કો ટેસ્ટ કરાવી લ્યો. આવી બધી છીના ઝપટી ચાલી રહી છે. મૂળ વાત એક જ છે, ભારતીય જનતા પાર્ટીનો આંતર કલહ જે છે એ બહાર નીકળ્યો, કોઠી ધોઈને કાદવ નીકળે એની જેમ. એનાથી જનતાનું લેશ માત્ર દળદર ફીટે એમ નથી બેન. જી. પણ સાથે ત્યાંના સંગઠનના અમુક લોકો એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી કૌશિક વેકરિયાને ક્લીન ચીટ ન મળે ત્યાં સુધી કૌશિક વેકરિયાને ભારતીય જનતા પાર્ટી એટલી સંગઠન અને સરકાર આ બંનેમાંથી દૂર રાખવા જોઈએ. આપનું શું માનવું છે? રાખવા જોઈએ. આદર્શ પરિસ્થિતિ તો એ છે, લાલકૃષ્ણ અડવાણીજીને જયારે તમે બાબરી ઢાંચો તોડી નાખવામાં આવ્યો એના કેસમાં જયારે એમાં કેટલાક નામ આવ્યા હતા તો લાલકૃષ્ણ અડવાણીજીએ શું કીધું હતું, જ્યાં સુધી હું આમાંથી નિર્દોષ સાબિત નહીં થાવ હું સંસદમાં પગથિયું ચડીશ નહીં. આ એને આદર્શ સ્થાપિત કર્યો, નિર્દોષ થયા પછી જ આવ્યા. એ આપણી જગ જાહેર વાતો છે. એમ કૌશિકભાઈ વેકરિયાની સામે આટલો મોટો આક્ષેપ છે કે દર મહિને આટલા રૂપિયા કટકટાવે છે. હવે આક્ષેપ ભલે આક્ષેપ છે, આપણે કે નથી કે સાચી વાત છે, સાચી કે ખોટી ક્લિયર ન થાય ત્યાં સુધી કૌશિકભાઈએ એક વખત જાહેરમાં બોલવું તો જોઈએ કે ભાઈ મારી સામે આવો આક્ષેપ જેને પણ કર્યો હોય એને આક્ષેપ કરનારાને કયો કે એ સાબિત કરે, નહીતર એ રાજનીતિ છોડી હું છોડી નાખું. પણ એવું નથી થાય એમ. આ પછડી હવની દબાયેલી છે. હવે હપીને ખાધા છે, વાતમાં કઈક તથ્ય છે, પછી એના પુરાવા ન હોય, લાંચની કઈ રસીદ હોય એટલે એના પુરાવા ન હોય, તમે ખાધા હશે તો ખાધા હશે, હવને ખબર છે. તમારી પાસે કાલ ઉઠીને એટલે બળદ બે જોડી બળદ નતા, એને બદલે અત્યારે ટ્રેક્ટરોની હરીફાઈ તમારી યારે થાય એટલે બધી તમારી પાસે સાધનો આવી ગયા છે. એક જમાનામાં તમારે 2 ગજ જમીન નથી, આજે તમારે લગભગ હેઠા છે જે એક નજરથી બીજી નજર આમ કરો તો પણ નજર પહોંચે ની એટલી જમીન છે. ક્યાંથી થઈ ગઈ રાતોરાત? શું તમે એટલા કમાણા છો? એક તરફ તો કે જગતનો તાત બહુ નિષ્ફળ ગયું છે, વરસ આખું એમ કરીને માથે હાથ ધોઈને રડે છે ખેડૂતો, અને તમે ખેડૂતની જ આવક બતાવીને કરોડો રૂપિયા બનાવીને દુનિયાભરના મહેલો જેવું મકાન બનાવો છો તો કોઈને સરકારને થોડી ખબર ન હોય? બધાને ખબર છે. રાજકારણમાં જે લોકો આવ્યા છે એ સમાજ, એ લોકો ખેતીની આવક બતાવીને, કારણ કે ખેતીની આવક તો ટેક્સ મુક્ત જેવી છે એટલે બુદ્ધિપૂર્વક ખેતીની આવક બતાવીને જાહો જલાલીમાં આળોટી રહ્યા છે. અને ખેડૂત જે ઓરિજિનલ જનતા કે ખેડૂતો જે છે એ તો બિચારા કે છે અમારો પાક નિષ્ફળ ગયો, અમને અતિવૃષ્ટિ થઈ, અમારા અભાવ થયો વરસાદનો, અમારે અહીંયા મોર ખરી ગયા, અમારે અહીંયા ફલાણું થઈ ગયું. એને ઈ ડખો છે સબસિડી આપો તો એનું પૂરું થતું નથી. અને તમે એક રાજકારણીઓના તમે ખાતા હોય એ તપાસી લ્યો, એની આવક તમે એક જ શેઢે હોય ખેતર, આ બાજુનો હોય જગતનો સામાન્ય તાત હોય તો એ બિચારો મરણ પથારી હોય, આ બાજુ આ ભાઈઓની જમીન હોય તો એમાં મબલક પાક બતાવે. તો આ બધી ઉઘાડું સત્ય છે. હંધાઈને ખબર છે, આપણા કરતા 10 ગણી હોશિયાર સરકાર હોય ખબર છે. પણ મિલી ભગત નથી કરવું એનું હું, તમે બહુ કોરી ખાવ, ખોતરી ખાવ તો હજી કઈક ફરજિયાત પૂછડે મોરડો તો એને બળદો બેઠા થાય, નહીતર આ લોકો કઈ કરવા માંગતા નથી.
એવી રીતના જેણે પણ એવી વાત કરી કે કૌશિકભાઈને કહો કે રાજીનામું આપી દે જ્યાં સુધી ક્લીન ચીટ ન થાય ત્યાં સુધી, તો કૌશિકભાઈ પણ ગાંજા જાય એમ નથી ને, એ પણ કહેશે. તો નારાયણભાઈ ની સામે એટલો આક્ષેપ થયા છે, એ દિલીપભાઈ ને કાઢશે, પરસોત્તમભાઈ ને કાઢશે, તો બધા હું રાજીનામા દઈ દેવા. એટલે આ બધી વાતું જગ્યાએ રહેશે, કોઈ અમલમાં કાંઈ થતું નથી. નારણભાઈ કાછડિયાએ પોતાના વોટ્સએપમાં ફોરવર્ડ કર્યો મેસેજ, આ પત્ર જે પત્ર લેટર કાર્ડ કે છે એ કૌશિક વેકરિયાની વિરુદ્ધનો કોને મોકલો? CR પાટીલ અને ભાઈ આપણે રત્નાકરજી બેયને મોકલો કે આમાં ધગધગતા આક્ષેપો છે, ખતરનાક છે, તમે લોકો આની તપાસ કરાવડાવી અને એક્શન લ્યો. હરામ બરોબર ઓલાય વાંચ્યું હોય તો, કારણ કે ખબર છે એમાં, તમે કયો ત્યારે ખબર પડે એવું થોડું છે. આજે સોમવાર છે તો છે, એમાં હું તમને લખું ટપાલ કે આજે બેન સોમવાર હોવાનું જાણવા મળે તો તપાસ કરો, ક્યાંથી કોઈ કરાવે? બધાને બધી ખબર. એમાં આ લોકોને ખબર જ છે, CR પાટીલ થી માંડીને બધાને, કે કૌશિકભાઈ શું છે, પત્ર લખનાર શું છે, શું કામ લખે છે, નારાયણ કાછડિયા શું છે, ભરતભાઈ શું, બધાને બધી ખબર છે સાહેબ. એક માત્ર જનતા જેને છે એ લોકોને યા તો ખબર નથી, અથવા તો એ પણ નાટક કરે છે, કારણ કે જીતે તો છે જ. હવે તમને ખબર છે તો જીતે છે શું કામ? મને વિચાર કરો ને. તોય જીતે છે કારણ કે હવે બધાએ સપોર્ટર્સ જેને કહીએ, આપણે કહીએ છીએ, સમર્થકો નથી હોતા, લાભાર્થીઓ હોય છે. લાભાર્થી કોઈ દી તમને છોડે નહીં. દૂધણી ગાયની પાટું ભલી, એટલે કે દૂધણી ગાય હોય, દૂધ દોવા દેતી હોય, એ કદાચ એકાદી પાટું મારી લે તો ગોવાળને કોઈ પાટું લાગે નહીં. હું કામ? દૂધ દોવા દે છે. એવી રીતના આ લોકો જે છે એને દોવા દે છે, જે તે લોકોને, એને બધા સહકારી અબજોનો, આ કઈ જેવી તેવી વાત નથી હોતી, કરોડો અબજોની વાતો હોય છે. સહકારી મંડળીઓમાં, ખેતરમાં, ઢીકણે સબસિડી ને એના બધા છોકરા સંતાનોને પૈસાના આન તેને એવા બધા મોટા ત્રાગડા હોય છે કે બધા લોકોને તમે ગમે એવા પુરાવા આપો કે આ ભયંકર ભ્રષ્ટાચારી છે, તો પણ એના કલબલિયા વગરનારી ગેંગ માંથી એક પણ માણસ રાજીનામું ન આપે. શું કામ? લાભાર્થીઓ છે. એટલે લાભાર્થીઓની કમિટેડ વોટ બેંક થઈ ગઈ છે. મારીને તમારી જેમ નિર્દોષ કયો કે ખબર ન હોય કે ન્યુટ્રલ, ટૂંકમાં કોઈ આપણે પક્ષનો કેસ નથી પહેર્યો એટલે આપણને એમ હોય કે સારા હોય એને મત આપીએ, એવી જેટલી પણ જનતા હોય કે એને એમ લાગે કે સારા હોય તો મત આપવું, પછી ગમે એ પક્ષનો હોય, ઈ લોકો હવે લઘુમતીમાં છે. અને જે લાભાર્થીઓની ગેંગ છે બધી ગમે એની હોય, એ લોકો બહુમતીમાં છે. એટલે અચૂક કે અચૂક ચૂંટાવાના, મારે તમારે ખાલી છાજિયા લેવાના. જી. પણ સર સાથે કારણ કે ઓવરઓલ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર જ્યારથી આ નગરપાલિકાનું એનું ઇલેક્શન આવ્યું ત્યાંથી બબાલ ખૂબ વધી ગઈ છે. અને બબાલ એટલી વધી છે કે આજે દીનુ બોગા સોલંકી, શિવા સોલંકી ને એ લોકોનો કોડીનારનો એક વિડીયો આવ્યો. વિમલ ચુડાસમા પોતે ચોરવાડની ત્યાં આગળ પાલિકાની ચૂંટણીમાં ઇલેક્શન લડી રહ્યા છે, કોંગ્રેસના નેતા. જુનાગઢની વાત કરું તો જુનાગઢની અંદર પણ એટલી જ બબાલ છે. જ્યાં આગળ પરિવારવાદની વાત થતી હતી કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પરિવારવાદનો આરોપ લગાવતી હતી, એણે 4 થી 5 એવા નેતા છે ને એમના સગા સંબંધીઓ છે જેને ટિકિટ આપી છે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી પોતાના જ મૂલ્યોથી દૂર થઈ રહી છે, અને અંદરની બબાલ જ એટલી બધી છે કે હવે ભાજપ માટે પોતાને મેનેજ કરવું થોડું ભારે થઈ રહ્યું છે. બેન, મૂલ્યો પેલાય નતું, આજે નથી. મૂલ્યનું તો આપણે કલબલિયા વગાડ્યા, આપણે એટલે જે તે સમયના મીડિયાએ. ભાઈ કાંઈ મૂલ્ય નથી. રાજકારણ મૂલ્ય ને કોઈ દી સુગંધિત ઉકરડો એવું સાંભળ્યું છે? એક સુગંધદાર એકદમ ખુશબુદાર ઉકરડો હતો. ઉકરડા હોય સુગંધી? રાજનીતિમાં કાંઈ હોય કોઈ દી? ઈ આપણને ગળચટ્ટા પહેરાવેલા. કોંગ્રેસમાં જૂથવાદ હતો, કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર હતો, કોંગ્રેસમાં પરિવારવાદ હતો, કોંગ્રેસમાં સત્તાવાદ હતો. એવું વર્ષો સુધી ચાલ્યું. 54 વર્ષ સુધી અણનમ શાસન કર્યું. તો એનીથી વિરુદ્ધમાં કંઈક બોલો તો જ લોકો આકર્ષાય ને. એટલે વિરુદ્ધમાં શું હતું? એટલે આ લોકોએ કીધું અમે લોકો તો અંત્યોદયનો ઉત્કર્ષમાં માનીએ છીએ, ભારતને પરમ વૈભવના શિખર પર લઈ જવા માંગીએ છીએ, અમે ટ્રસ્ટીશીપથી સેવા કરવા માંગી છું, અમે માલિકી ભાવ નહીં રાખીએ, અને જનતા કહેશે એમ જ અમે કરીશું. આવું બધું ડીંડક કર્યું. એટલે આપણે બધા આપણે પૂર્વજો એ ઓળખોળ થઈ ગયા ભાજપ પર કે ભાઈ નવી કોઈક પાર્ટી આવી છે જે જનતાની હોવાનું કહેવાય છે. કોંગ્રેસ તો સત્તાધારી હતી જ, એટલે એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ એને મળ્યો. ત્યારે એને આ બધા તથાકથિત મૂલ્યોની વાતો કરી. આજની તારીખે તમે જુઓ, તમે સ્વયં અનુભવશો, હું અનુભવું છું. જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સુવેગા નામનું 2 વ્હીલર લઈને મને પેડા ખવડાવવા આવ્યા હતા જે તે સમયે, આજે એ લોકો હેલિકોપ્ટર ખરીદી શકે એટલા પૈસા છે, અને એવા ધંધા ધપા તો કઈ કરતા નથી. ક્યાંથી આવ્યું બધું? હવે શેના મૂલ્યો?
અને મને ને તમને ખબર હોય તો પછી ભાજપના નેતા હોય ને ખબર ન હોય કે આ એટલા પૈસા ક્યાંથી આવ્યા, તમે દિલીપભાઈ સંઘાણીને જુઓ તો જ ખબર પડી જાય કે આમાં ભગવાનની દયા છે, એમાં કઈ ખામી નથી. એનો ચહેરો સ્વયં સાબિત થઈ જાય, એનું પેટ પોતે કહી દે છે. રમેશભાઈ ધુડુકને જુઓ તો એનું પોતાનું તમને ખબર પડી જાય કોણ કેટલું છે. અબજો રૂપિયામાં હંધાઈ રમે છે, ક્યાંથી રમે છે? તમે ને હું તો મરી જાય નોકરી કરીને, તો આપણને તો આપણે લોનના હપ્તા ભરવામાં કોકમાંથી ઉછીના લેવા પડે. અને આ લોકોને તમે વિચાર કરો, વાપરતા ખૂટતા નથી. દર વખત ફંક્શન ને દુનિયાભરના થઈને હવે તમે જુઓ ફિલ્મમાં ન હોય એવા બધા ફંક્શનો કરે છે. તો હું ભાજપવાળાને ખબર ન હોય પણ ભલા અને માણસ કદાચ ખબર આજે છે. નીતિન પટેલનું સ્ટેટમેન્ટ એટલે જ સિમ્બોલિક છે. અને નીતિન પટેલ જે રીતે કહે છે કે ભાજપનો કાર્યકર હોય અને અધિકારીઓ સાથે મળી અને અલગ અલગ કોન્ટ્રાક્ટોને લઈ લે અને પછી અધિકારી પણ એની વાત માની લે છે. એટલે આમ નિશાનો ક્યાં કે કૌશિક વેકરિયા તરફ પણ લગાડી રહ્યા હતા. કૌશિક નહીં સાહેબ, હાવ સાચી વાત કહું, કૌશિક વેકરિયા છોડો, અત્યારે તમે જો મિસ કોલ કરીને એમ કે અમારા સદસ્ય બનો, આ જ હમ ભારતીય જનતા પાર્ટી જે વિચારધારાની વાત કરતી હતી કે પાર્ટી વિથ ધ ડિફરન્ટ, અમે હમ અલગ પ્રકારની પાર્ટી છે, અમારી અમુક પ્રકારની વિચારધારા છે, એ વિચારધારા સંમિલિત હોય એને જ અહીં આવું શિસ્તબદ્ધ કેડરબદ્ધ પાર્ટી હમ છે. કાંઈ અત્યારે એવું ગામે ગામ ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા, ચારે કોર હળગી રહ્યું છે. બધા લેટર બેડ બોમ્બ ફોડી રહ્યા છે. એકબીજાને તમે જુઓ તો કપડા ઉતારી રહ્યા છે. એકબીજાને આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. ક્યાંય કરતા ક્યાંય જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી જેની આપણે કલ્પના કરી હતી એવું ક્યાંય છે ખરું? નથી ક્યાંય. છતાંય બધું હમ હાલે છે ને. કારણ શું છે? તમે એટલે ભાજપે મિસકોલ થી પણ સભ્ય બનાવીને વિસ્તારવાદી પોતાની વાત રજૂ કરી. એને આદર્શવાદ ન કર્યો, વિસ્તારવાદને મેઇન પ્રાધાન્ય આપ્યું. વિશ્વની સૌથી મોટી પાર્ટી અમે બની જઈએ, ચારેક વાર અમારું શાસન હોય, સંસદ થી માંડી સરપંચ થી માંડી સંસદ સુધી અમારા નેતા હોવા જોઈએ, જે અત્યારે છે મોટા ભાગના કિસ્સાઓમાં. તો સત્તા જ કેન્દ્રમાં છે, ચૂંટણી જ તમારું એકમાત્ર લોકેશન છે કે તમારું નજર જે છે ફોકસ છે ચૂંટણી ઉપર છે, સત્તા તમારો લક્ષ્યાંક છે. તો પછી તો ક્યાં પ્રશ્ન જ આવે? એટલે હમ નીતિનભાઈ કીધું, આ બધા તમે જુઓ ગળામાં ખેસ પહેરી અને બધા શું કામ આટલું હું ને તમે બોલીએ કઈ આપણને ખબર છે બીજાને ખબર નથી એવું નથી. અરે આપણા કરતા તો 1000 ગણી ખબર છે. છતાંય તમે જુઓ ગળામાં ખેસ નાખીને લોકો વંદન કરવા માટે નેતાઓને શું કામ વંદન? 2 દિવસ પહેલા વડાપ્રધાન જેને 70,000 કરોડના કૌભાંડી કે એ 2 દિવસ પછી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બને છે કે નહીં? આપણે જાણીએ છીએ બિલકુલ. અજીત પવાર. તો આ હમ બધા છતાંય તમે જુઓ, અને બીજું પ્રજામાં તમે જુઓ, એ અજીત પવારની હું ને તમે આપણે વાત કરીએ કે આમ છે ભ્રષ્ટાચારી છે ફલાણું છે જે હોય છે, એની સભામાં તમે જુઓ ક્યાંય કાગડા ઉડ્યા એવું સાંભળ્યું કે ભાઈ આ ભાઈ ભ્રષ્ટાચારી છે તેની સભામાં કોઈ ન ગયું? ત્યાં તો એટલા ને એટલા માણસો, કારણ કે લથપચ્ચા લાડુ ખાવા પીવાનું રાખી દે. એટલે આપણી પ્રજાને પાછું હોય હું એ કમિટેડ, મેં તમને કીધું ને લાભાર્થીઓ છે. ગમે એમ કરીને ભેગું કરી દેવાનું 5,000-5,000 માણસો. એટલે તમને મને એમ લાગે કે આ એના સમર્થકો કોઈ ભોજોભાઈ સમર્થક નથી હોતો. એટલે આ માવતરની વાત સાંભળવા તૈયાર નથી, આવા હરામખાઈની વાત કોઈ સાંભળે. પણ હવે બધાને આપી દે છે પૈસા તો શું કરે? કરોડો રૂપિયા આપી દે છે, બધાને ફૂડ પેકેટ આપી દે, આવવા જવાના ટિકિટ ભાડાને આપી દે, 250 રૂપિયા ઓર બાળે. તો એને એમ લાગે કે આપણે ગામડે કે ઘરે કે ક્યાંક અમથાઈ ઓટલા ભાગવાને કરતા હાલો આ ભાઈ જઈ આવીએ. એને સભામાં ડોમમાં ફોટો પડી જાય, ઓહો બધા હજારો માણસો ભાઈને સાંભળે. ઈ ફોટો પાડીને છાપામાં આપી દે. આપણે કલબલિયા વગાડીએ જાણ્યા જોયા વગર, ઓહો ભાઈ બહુ મોટા માણસ. એટલે આ બધો ડખો છે કે ક્યાંય પણ જગ્યાએ નીતિ નિયમોનું પાલન થતું નથી. ખરેખર વાત આપણે એટલે કે સમાજને સમજાવવી જોઈએ કે ભાઈ સાહેબ હવે તમે હાવ રાખો, ક્વોલિટી આધારિત મતદાન કરો અને પરફોર્મન્સ આધારિત તમે નેતા માની લ્યો. બાકી ભાજપ ને કોંગ્રેસ ને ફલાણું ને આમ આદમી તમે કોઈ નેતાને આજ સુધીમાં એવો ભાળ્યો કે ભાઈ મારી પાસે 100 વીઘા જમીન હતી ને અમે 60 વર્ષથી આ સેવા કરીએ છીએ, હવે 40 વીઘા વધી 60 વેચાઈ ગયું સાંભળ્યું ક્યાંય? 40 હોય ને 400 વીઘા થાય તો તમે કોની સેવા કરી? મને તો એ સમજાવો. સેવા કોની થઈ? તમારી પાસે કાંઈ નતું, અબજો રૂપિયા થતી, તમે તમારી સેવા કરી ને અમારું તો એ નહીં રહ્યું. પણ અમરેલી એમનેમ છે, ધૂળિયું શહેર છે આજની તારીખે. તમે રોડ ઉપર હમ જાઓ તો તમારે બાવા દેવા થઈ જાવ, આમથી નીકળો એક રોડ માંથી બીજા રોડમાં નીકળો તો તમને એમ લાગે કે તમે ભભૂત ચોપડીને નીકળ્યા છો. તો કાંઈ એવું શહેર છે? અને તમે એટલે કે જે નેતા છે ત્યાંના તમે જુઓ એના બંગલા ને ફાર્મ હાઉસ ને તમે જુઓ એની ઓફિસીસ ને બધું, તો ફિલ્મમાં ન હોય એવા ફિલ્મનો શોર્ટ આખો તમને લોકેશન ટૂંકું પડે એવી તેની ઓફિસ ને ફાર્મ હાઉસ હોય છે. કા ભાઈ તમારે આવું ક્યાંથી થઈ ગયું? તમારે શું ધંધો છે? બસ આવો. એટલે તમારી જાણ ખાતર કશું જ નથી સાહેબ. બધાય હળી મળીને ખાઈ પીને ઠેસડા કરે છે. કોઈની સામે કાંઈ આટલા તોતિંગ આક્ષેપ થવા છતાં કોઈને લાજ નથી, શરમ નથી, તપાસ નથી, સજા નથી, કાંઈ છે? મને તમને આગળ કોક કે જે અમારા શેઠને કોક ફોન કરે કે જગદીશભાઈ એ મેટર અમારી છાપવાના 200-500 કે 2-5 હજાર રૂપિયા લીધા
તો શેઠનો ફોન આવે ને તપાસની બેન કાઢી મૂકે કે ભાઈ તમે હું કામ પૈસા લીધા, બરાબર. અને કે છે એના ને એના માણસો ટપાલમાં લેખિતમાં કે છે મહિને 40-45 લાખ રૂપિયા કટ કટાવે છે. હરામ બરોબર કાંઈ થયું ખરું? આપણે ચર્ચા કરી, ઈ તો એ ટેસડા કરે. લગ્નમાં ગયા, એક ફંક્શનમાં ગયા, અહીંયા બાજુમાં ગામ છે ત્યાં, તો તમે જુઓ લગ્નમાં ગયા એને હાર તોરા થયા, સાલું સંતોએ હાર પહેર્યા. તમે એક હા હોસ્પિટલનું ઉદઘાટન થયું, હોસ્પિટલ તો સંતોએ હાર તોરા કર્યા. બસ સંતોમાં હવે ભગવાન દયા છે. હાવ એને તો કમસે કમ એમ કેવું જોઈએ ને કે ભાઈ સાહેબ હવે તમે હમણાં આવતા નહીં, જ્યાં સુધી તમે ક્લીન ન થાવ ત્યાં સુધી. હવે સંત જેવા સંત મળીને પણ જો એને ઘૂઘરે રમાડતા હોય તો બીજી પ્રજાને શું હવે તો બધું કરવાનું. આમાં કોણ કોનાથી શરમાય? કોલસાની તમે ખાણમાં કામ કરવા જાઓ ને તમે એમ માનો કે અમારા લુગડે ડાઘ ન પડવું તો ક્યાંથી હાલે? એટલે બધા હવે સ્વીકારી લે છે કે ભાઈ જેવું છે એવું છે, બીજું હું. એટલે અધઃપતનની ચરમસીમા છે. સારા માણસો એટલા માટે જ આવતા નથી, એને કોઈ મત આપતું નથી. તમે જુઓ અખંડ આનંદ નામનું મેગેઝિન બંધ થઈ ગયું અને ફિલ્મ ફેર નામનું મેગેઝિન કે ફેમિના નામનું મેગેઝિન ની કરોડો નકલ છે. હું કામ? બસ આજ તો વાત છે. પ્રજા એવી છે. એટલે જેસે પેલા એવું હતું યથા રાજા તથા પ્રજા, હવે એવું નથી. હવે યથા પ્રજા તથા રાજા. તમે આવા છો તો નેતા તમને એવા જ મળે ને જે મળ્યા છે. આપણે જો બધા વાતો કરીએ છીએ. જી બેન. બિલકુલ સર, એક સીટની ચર્ચા પણ કરી લઉં. એક કુતિયાણાની સીટ છે અને કુતિયાણાની સીટ આ વખતે ખૂબ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે. ઢેલીબેન ઓડેદરા વર્સિસ કાંદલ જાડેજાના ભાઈ કાના જાડેજા. આ વિધાનસભામાં પણ આ કોમ્બિનેશન આપણને જોવા મળ્યું હતું. ઢેલીબેન ઓડેદરા હતા અને કાંદલ જાડેજા ચૂંટણીના મેદાનમાં હતા. આ સીટને લઈને શું કહેશો? તમારું તારણ શું કહી રહ્યું છે? તારણ તો ઠીક. પહેલી વાત તો એ કે ગુજરાતના ઇતિહાસમાં જે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે એના પરિણામ વખતે તમે લખી રાખજો બેન. એના પરિણામની જે હેડલાઇન બને તે નેક્સ્ટ હેડલાઇન તો આ જ બનવાની કે કુતિયાણામાં શું થયું. થ્રિલર, હોરર અને સેન્સિટિવ એવી આ ચૂંટણી થવાની છે. સેકન્ડ મેઇન આપણી ભાષામાં બીજા પ્રકારનું મુખ્ય સમાચાર બનવાના. મેઇન જે હોય તે બીજા સમાચાર કુતિયાણાના બનાવવા પડે એમ થવાનું છે. શું કામ? ઢેલીબેન ઓડેદરાનું કુતિયાણા નગરપાલિકામાં 3 દશકાનું કે દાયકાનું એનું શાસન છે. એક ચક્રી. ઢેલીબેન ઓડેદરા એટલે અત્યારના વર્તમાન મધર, જેને કહેવાય ને ગોડ મધર, સંતોષબેન જાડેજાનું ગોડ મધર પણ જેને કેવળ સ્મિતા પાટીલની ફિલ્મમાં જોયું હોય એને જો રિયલ સેન્સમાં ગોડ મધર શું છે તો કેવું હોઈ શકે એ જોવું હોય તો કુતિયાણામાં અત્યારે જઈ શકે. એની ઢેલીબેન દેખાવે બિલકુલ સુશીલ ને એકદમ સરળ લાગે, પરંતુ આપણી જાણ ખાતર એની ધાક અને એની શાખ, બે શાખ કરતા ધાક વધુ એની અને એના દીકરાની બેયની એટલી બધી ખતરનાક છે કે એની સામે કોઈ ફોર્મ પણ ભરવા તૈયાર નથી થતું, એની હિંમત નથી કરતું. ઢેલીબેનના પતિદેવ વર્ષોથી ફરાર છે. સાંભળજો, વર્ષોથી ફરાર, પોલીસના ચોપડે ઇન્વર્ટેડ કોમામાં ફરાર છે. પણ મેં હજારો લોકો પાસેથી સાંભળ્યું છે, મારા કેટલાક અંગત સોર્સિસ પાસેથી સાંભળ્યું છે કે ફલાણે ઠેકાણે રોકાણ છે, મળવાય આવે છે, મળે છે, લેર કરે છે. લ્યો હવે આ ફરાર છે એની વાત કરું છું. અને છતાંય ફરાર છે તો પણ ઢેલીબેનના ચહેરા ઉપર ક્યારેય તમને વ્યગ્રતા એટલે કે ચિંતા જોવા મળી ખરી? જેના ધણી ફરાર હોય વર્ષો સુધી તો એના પત્નીના તો હાલ હવાલ કેવા થઈ જાય. આપણે તો સામાન્ય માણસો છીએ. આપણા ઘરમાં દીકરી ખાલી અડધી કલાક મોડું આવે, ટ્રાફિકમાં હલવાઈ ગઈ હોય તો પણ આપણો જીવ તાળવે ચડી જાય. આને વર્ષોથી ફરાર છે એમ કહો છતાંય રાજરાણી જેવો હે ને તમે જુઓ તો શાહી ઠાઠથી ઢેલીબેન જે છે એ તો બધું રજવાડા ભોગવે જ છે. તો એનો અર્થ એમ છે કે એ પોલીસના ચોપડે ફરાર છે, તંત્રની નજરે ફરાર છે. એને અનુકૂળ હોય ત્યારે હદાય મળે છે, મોજ કરતા હશે, એમાં કોઈ સંશય નથી. અને એની એવી ધાક છે કે સામે કોઈ ફોર્મ પણ ભરતું નથી. આ વાતની ભાજપને ખબર. એટલે ભાજપ પર તમે જુઓ, તમે આગળ વાત કરી ને મૂલ્ય ને ફલાણું ઢીકણું, શેના મૂલ્ય શેની વાતો. રાહુલ ગાંધીને ઉપર એ લોકો પરિવારવાદની નામે નરેન્દ્ર મોદી થી માંડીને બધા કહે છે કે કોંગ્રેસનો તો એક જ વાત છે, પરિવારવાદ છે. પરિવાર ઢેલીબેનના એક નહીં 4-5 જણાને ટિકિટ આપી, ખાલી ઢેલીબેન ઓડેદરાની. હા, 4 ને દીકરાની વહુ ને ફલાણા. તો ન્યા કેમ પરિવારવાદ ન આવ્યો ભાઈ? એટલે ક્યાંય મૂલ્ય કુછ નહીં. હવે આ વખતે ભાજપે ખેલ ચોક્કસ નાખ્યો, એ સમજવા જેવો છે. ભાજપનું ઢેલીબેનની સામે કઈ ઉપજણ નથી એટલે એને બુદ્ધિપૂર્વક શું કર્યું, લોહા લોહે કો કાટેગા. એને સમાજવાદી પાર્ટીના કામ, એ પાર્ટી કેવાની કાંધલ જાડેજાને ઉભા કર્યા, કારણ કે ત્યાં બીજા કોઈનું કામ નથી. કાંધલ જાડેજાને કીધું તમે લડી લ્યો. આ તો ઓફ ધ રેકર્ડ છે, કઈ રેકોર્ડ ઉપર હોય નહીં, લાંચની રસીદ ન હોય એમ. પણ કાંધલ જાડેજાએ જે જરૂરત કરી ઉભા રહેવાની અને એને પોતાના નાના ભાઈને ઉભો રાખ્યો એ શું છે?
કાંધલ જાડેજા ઉભે એટલે પેલી વાત તો કે ઢેલીબેનની ધાકથી જે લોકો ભાગતા હતા ઈ કમસે કમ ઉભા રહે કે હવે કઈ વાંધો નહીં, કારણ કે જે છે તેસા વાળી છે. નંબર 1. નંબર 2, ઢેલીબેનના 3 દશકાના શાસનમાં કુતિયાણાનો એવો વિકાસ નથી થયો જેવો થવો જોઈએ, બલકે ભયંકર દુર્દશા છે. રાણાવાવમાં અત્યારે સમાજવાદી પાર્ટીના ભાઈ જે કાંદલભાઈ જાડેજા છે એ રાણાવાવની સત્તા એની પાસે છે. તો રાણાવાવ મોડેલ જે છે એની તમે તુલના કરો કુતિયાણા મોડેલમાં, તો કુતિયાણાની નગરપાલિકાનો સત્યાનાશ થાય એવું એનું નિર્ણય છે. ને રાણાવાવ એના કરતા ઘણું સારું છે, કારણ કે એમાં સ્ટ્રીટ લાઇટ છે, સીસીટીવી કેમેરા છે, અમુક ગામડાના રોડ સારા છે. આવું કુતિયાણામાં ક્યાંય નથી, રાણાવાવમાં છે. એટલે એક તો એનું શાસન પણ, બીજું કે કાંધલ જાડેજાએ અનેક વખત પોતાના ખર્ચે ખેડૂતોના પાક જે છે એને પાણી ન મળવાનું હોય કોઈ પણ ટેકનિકલ કારણોસર, સરકારી કારણોસર, તો કાંધલ જાડેજાએ પોતાના ખર્ચે એ પાઇપમાંથી કે ડેમમાંથી પાણી છોડાવડાવ્યું અને ખેડૂતોના પાકને લણવા દીધો. એ આટલી બધી જે વાતો છે એ વાતો પ્રેસ આઉટ થયેલી છે, અખબારોમાં આવેલી છે, મીડિયામાં આવેલી છે. એની સામે તમે ઢેલીબેન જયારે ચૂંટણીમાં ઉભે ત્યારે ખબર પડે કે ઢેલીબેન નામનું કોઈ પાત્ર છે. બાકીના દિવસોમાં ઢેલીબેને શું કર્યું રાજા રામ જાણે. કોઈ દી ન પ્રેસ નોટ આવે, ન કોઈ દી અમે હુંકાર કરે, ન કોઈ વાત કરે, ન કોઈ ફરિયાદ કરે. ઢેલીબેન સમૂહ લગ્ન કરે અને બાકીના બધા છોકરા, નાના છોકરાઓને કંપાસ પેટી આપે કે યુનિફોર્મ આપે કે ચોપડા આપે કે ઈ સારું કામ છે, એમાં કોઈ વાત નથી, એ આવે છે છાપાઓમાં એટલા પૂરતી. પણ ઢેલીબેન એઝ એ પાલિકા પ્રમુખ એને શું કામ કર્યા આજ સુધી બહુ વાત આવી નથી. એટલે એન્ટી ઇન્કમબન્સી ભેગી થઈ છે ભયંકર 3 દશકાની. હવે એનો વળોટ વાળવા માટે તેને કોઈ સારો વિકલ્પ હોય તો લોકો આપવા માંગતું હતું, પણ સારો વિકલ્પ ન હોય તો શું કરવું? અત્યાર સુધી કોઈ સારો વિકલ્પ નતો. પહેલી વખત એવું થયું છે કે ભાઈ કાંધલ જાડેજા મેદાનમાં ઉતર્યા છે. કાંધલ જાડેજા તો એવું છે કે આમાં હાપને ઘેર પરોણો હાપ ને હામ હામાં લપકારા, ઈ કઈ કોઈથી ફાટી પડે એમ નથી એકબીજા. એટલે ભરી પીસે જે કઈ થાય. હવે એ જીતે કે હારે એ પછીની ઘટના છે, પણ મોટી અસર તો કરશે એમાં કોઈ શંકા નથી. અને આપની જાણ ખાતર ગોપીબેન, આપણે તો આપણા મોઢે બોલીએ એટલે આપણે ખરાબ દેખાઈએ, પણ કાંધલ જાડેજા ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, ઓફિશિયલ કયો તો હાલે. ઈ એને છુપા આશીર્વાદ છે, કારણ કે છુપા આશીર્વાદ છે કે ભાઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યસભામાં જયારે જરૂર હતી ટેકાની, ત્યારે કાંધલ જાડેજા અને કાંધલ જાડેજા અને ભાજપ વચ્ચે શું ડીલ છે ખબર છે? વણલખી ડીલ છે, વણલખી કહું છું. એ ડીલ શું છે કે કાંધલ જાડેજા કે છે કે મારો ભૂતકાળ જોઈને તમે મારું ભવિષ્ય ન બગાડો તો હું તમારું વર્તમાન યથાવત રાખીશ. બિલકુલ બિલકુલ, આ આ સ્થિતિ વાત છે. બહુ સાચી કીધી તમે. ચલો જોઈશું શું થાય છે, કારણ કે આ પહેલા જ હજી તો ચૂંટણી વોટિંગ થાય એ પહેલા જ આપણને ઘણી બધી આવી નવા જૂની વાળી ખબર સૌરાષ્ટ્રમાંથી મળતી રહેશે. અને સર, તમારી સાથે ચર્ચા પણ કરતા રહીશું. આપ અમારી સાથે આજે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.